અનાદિકાળથી શ્રી પ્રભુને પવિત્રા ધરાવવાની પરંપરા ચાલી આવે છે. સતયુગમાં પવિત્રા મણિમય હતા, ત્રેતાયુગમાં સુવર્ણના હતા, દ્વાપરયુગમાં પવિત્રા રેશમના હતા અને કળિયુગમાં પવિત્રા સૂતરના ધરાવાય છે. ભગવદીયજનો, વિદ્વાનો અને આચાર્યશ્રીઓએ અલૌકિક ભાવ પવિત્રાનો વર્ણવ્યો છે અને જણાવ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણ ષોડશ કળાના સાગર છે. ઋતુમાં વિવિધ લીલાઓ કરે છે. તે 16ના 6 ગણા 96 થાય. તેમાં રાજસ, તામસ અને સાત્વિક ભક્તોના ત્રિગુણ રૂપથી 288 તાર થાય. તેમાં 12 માસ જોડવાથી 300 થાય અને ઘડીમાં 60 પળ તેમને એકરૂપ કરી દેવાથી 360 તારનું સૂતરનું પવિત્ર શ્રી પ્રભુને અંગીકાર કરાય. 108 ગાંઠથી ભગવદ સંબંધ ભાવ સિદ્ધ થાય છે. 108 ગાંઠ છે તે અદ્વૈત ભાવ સૂચક છે. શ્રી મહાપ્રભુજીએ 360 તારનું 108 મણકા એટલે કે ગાંઠનું પવિત્ર ધરાવ્યું. ત્યાર પછીના આચાર્યશ્રીઓએ ભગવદ આજ્ઞાથી 4 પ્રકારના પવિત્રા સિદ્ધ કરીને ધરાવ્યા, જે સંપ્રદાયમાં આજે પણ અલગ અલગ ભાવથી પરંપરાગત રીતે ધરાવાય છે. કેસરી, ચંપઈ અને પીળા રંગના પવિત્રાનો મુખ્ય ભાવ શ્રી સ્વામિનીજીનો છે અને શ્રી સ્વામિનીજીના ભાવથી ધરાય છે. લાલ ગુલાબી પવિત્રા શ્રી ચંદ્રાવલીજીના પરકિયાના ભાવથી ધરાવાય. લીલા પવિત્રા શ્રી રાધા સહચરી કુમારિકાના ભાવથી ધરાવાય. વાદળી જાંબલી શ્રી ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીના ભાવથી ધરાવાય છે. પવિત્રા એકાદશીના દિવસે પ્રભુ વિવિધ ભક્તોના પવિત્ર અંગીકાર કરી તેમને ભાવ ભક્તિનું દાન કરે છે. આ દિવસે પીછવાઈ, સિંહાસન, ખંડપાઠ દરેક સ્થળે પવિત્રા બિછાવાય છે. તે એ ભાવથી કે વ્રજ ભક્તો દશે દિશાએથી પ્રભુના દર્શન કરી રહ્યા છે. શ્રવણ નક્ષત્રમાં ભદ્રા ન હોય ત્યારે અધિવાસન કરીને પવિત્રા ધરાય છે. અધિવાસન એ અમંગલની નિવૃત્તિ અર્થે અને મંગલ કામનાના હેતુથી થાય છે. નંદાલયમાં પ્રભુ સંબંધી સર્વ સામગ્રીને દૈવી જાણી તેની રક્ષાર્થે અધિવાસન કરવામાં આવે છે. પ્રથમ સંકલ્પ કરી કંકુ, અક્ષત, ચંદન, ધૂપ, દીપ અને મિશ્રી ભોગ ધરી બાતીની આરતી કરી અધિવાસન કરવામાં આવે છે. શ્રી સ્વામિનીજીના રસ માધુર્યના ભાવથી શ્રી પ્રભુને મિશ્રી ધરાવાય છે. સવારમાં પવિત્રા ધરાય તો શૃંગારમાં ધરાય છે. સાંજના પવિત્રા ધરાય તો ભોગ સમયમાં ધરાય છે. ઝાલર, ઘંટા, શંખ વાગતા શ્રી પ્રભુને પવિત્રા ધરાય છે. ત્યારબાદ ખીલોનાથી પ્રભુ ખેલે ત્યારે ઝડપથી વ્રજ ભયો મહર્કે એ વધાઈ ગવાય છે. આ દિવસે શ્રીનાથજી શૃંગારમાં કેસરી કોરના વસ્ત્ર ધરે છે. પવિત્રા ધરાવતી વખતે ઝાંઝ પખાવત સાથે કીર્તન પ્રણાલી અનુસાર પ્રથમ કીર્તન પવિત્રા પહેરત ગિરધર લાલ સુંદર શ્યામ છબીલો નાગર. બીજું કીર્તન પવિત્રા પહેરે ગિરધર લાલ વામ ભાગ વૃષભાન નંદિની. ત્રીજું કીર્તન પવિત્રા પહેરત ગિરધર લાલ તીન લોક. ચોથું કીર્તન પહેરત પાટ પવિત્રા મોહન નંદ રાણી પહેરાવત. આ ચારેય કીર્તનો સારંગ રાગમાં ગવાય છે. અનાદિકાળથી
શ્રી પ્રભુને પવિત્રા ધરાવવાની પરંપરા ચાલી આવે છે. સતયુગમાં પવિત્રા મણિમય હતા.